તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તન્નુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ઓ બેલી. સાદનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? ના. નહીં પીધી. સવારમાં સાયકલ કાઢી દીધી. ગુડ મોર્નિંગ. ચા પીધી? હું શું ચા તો ગરમ થતી જ નહીં. અમે લોકો કામે જઈ રહ્યા છે. ચા પી લીધી? ચા પી લીધી? ચલાઈ રહી છે. ગુડુ ચા જીતી. ઓહો, જઈ રહ્યા. વેફર ખાધી. સ્કૂલ થી આવી ગઈ. ઓહો, તે તો તૈયાર થઈ ગઈ. તાણ તું તો ખબર નહીં એવું કેવું ખબર નહીં કે ક્યાં જવાનું છે. ગાઈસ, ખાવાનું બની ગયું છે. તો ખાવામાં છે રીંગણ, ચોરી, બટાકા અને ખીચડી. ઉલટા ચશ્મા ચાલુ છે. ખાવા બેસી ગયા છે. ગાઈસ, મારા પપ્પા આવી ગયા છે. બધા ખાવા બેસી ગયા છે. જો મારા પપ્પાને ખાવા બેસી ગયા. હેલો ગાઈસ, મેં ખાઈ લીધું. મારે તો 26 તારીખે જાનમાં જવાનું છે, મારા ફઈના છોકરાના લગ્નમાં. તો કાયલા જવાનું છે જાનમાં. તો જીગુ તો પહેરશે ડ્રેસ, એ તમને બતાવી તું વિડીયોમાં, ખબર છે ને. અને હું પહેરીશ ચણિયા ચોળી. નહીં તને જીગુ? અને શ્રુતિ પણ પહેરશે ડ્રેસ, પણ એનું ખબર નહીં શ્રુતિ ડ્રેસ પહેરશે કે ચણિયા ચોળી, ખબર નહીં. હજુ આમને હું ચેન્ની કે કરતી ગઈ કપડાં લેવા જાઉં, કપડાં લેવા. હજુ જયા જ નહીં કપડાં લેવા, હજુ તો ઘરે જ છે. હવે આજે જવાનું કે પછી ખબર જશે કે જાય, ખબર નહીં. સન્નાટો છે. એ મારા મમ્મીને ટિફિન આપવા બાંધી રહી છે. હા, મમ્મી શું કરે? કેટલી મોટી છોકરી છે. આ નાસ્તો ચાલી રહ્યો. ભૂખ લાગી એટલે નાસ્તો ચાલી રહ્યો. શું છે પપ્પી? દીસી તો જા. ओ बेटा अंतर्यामी कहां हो, जल्दी आओ, तो काम हो गई, थोड़ी देर बैठे. નારોલ જઈ રહ્યા છે અમને. પણ ટેટી ખાઈ રહ્યા છે. ખાઈ લીધું. ભાજી લેવા ગઈ રહ્યા છે મારા માસી લોકો. જીગુ મેચ જોઈ રહી છે. આવ્યા છે ફેરો મારીને. આ બધા રમવી રહ્યા છે. જો આ ફૂલનું ઝાડ. ગુડું પોતું કરી કાઢ્યું. ઓહો. તો હેલો ગાઈસ, 5:30 વાગવા આવ્યા છે. અને મારા પપ્પા જે છે એવડે મારા મમ્મી લોકોને લેવા. હજુ ગીરે કાકાને મંચામાંથી શાકભાજી લઈને નહીં આવ્યા. એમની સોળીઓ બધી હાઈ રમી રહી છે નીચે માટીમાં. તને શું લાગે, તું પાસ થઈશ કે ન પાસ? મને નહીં ખબર. તને નહીં ખબર? તું પાસ થઈ કે ન પાસ? પાસ. ઓહો. મને નહીં ખબર. પાસ થઈ કે ન પાસ? નહીં ખબર. ગુડુ પાસ થઈશ કે ન પાસ? પાસ. ઓહો. આ મારા મમ્મી પપ્પાનું ઘર જો કેવું લાગે છે.
એક દિવાલ હોય એવું લાગે છે ને, જાણે એક દિવાલ ઉપર ટીકી રહી હોય એવું. મારા પપ્પા જઈ રહ્યા છે મારા મમ્મી લોકોને લેવા. મારા માસી લોકો આવી ગયા છે શાકભાજી લઈને. તરબૂચ ખાવાનું છે તમારે. મેં લીધી છે મૂર્તિ, કુબેર ભગવાનની મૂર્તિ. ગાઈસ ચા પીવા બેસી ગયા છે બધા, અને આ બિલાડી વચ્ચે આવી ગઈ છે. જઈ રહ્યા છે સુનતા માસીના ત્યાં. અલી પડી જઈશ. હેલો ગાઈસ, હું આવીશું મારી માસી જોડે અને પૂછીશ કે આકાશના લગ્નમાં શું પહેરશે. શું પહેરશો? આકાશના લગ્નમાં ચોલી પહેરીશ. ચોલી એને જોઈના દીસુ. એ દીસુ ફ્રોક પહેરશે. ફ્રોક. આહા આહા, ફ્રોક પહેરીશ. ગરમીમાં બહુ જ કંટાળી જશે. હા. એના કપડા મારે બદલવા પડશે. ગીરે કાકા તો જો દીસુ કઈક કેતો તું. આ મારા પપ્પાના મમ્મી પપ્પા છે. આ અમારી ફેમિલી ફોટો છે. મારા મમ્મીના મમ્મી પપ્પા છે. આ કિષ્ના માસી ને મહેન્દ્ર માસા છે. આ સુતી ને પિયુષજી છે. આ કિંજલ ને સચિનજી છે. મંછા છે આ બેમાંથી એક ચિઠ્ઠી લો. ઓહો, તમે ઘર લેશો. આમાં ગાડી લખેલું છે જો. હતા કાકાની ઠીક ચૂઝ કરો તમે લોકો. વાવ, શું આવ્યું? ગાડી. ઓહો, ગાડી. તમારે કપડાં નહીં લાવવાના? મસાલા લવર ગીરે કાકા, ચોકલેટ લવર. હું વાત કરી રહી છું મારા પપ્પાની. કેટલી બહેનો કેટલા ભાઈઓ છે તેમને ગણીને 2 ભાઈ છે અને 2 બહેનો છે. એકનું નામ હંસાભાઈ છે, બીજાનું નામ જ્યોત્સનાભાઈ છે. અને મારા કાકાનું નામ ચંદ્રેશ કાકા છે, પણ અમે ગીરે કાકા કહીએ છીએ. તો મારા કાકાની 6 છોડીઓ છે અને અમે 5 બહેનો છીએ. અને અમે લગ્નમાં જશું એટલે તમને મારા પયોસી ને એમના છોકરા છે બદલાય છે, તમને મળાવશું. ઘરે આવી ગયા છે કપડાં લઈને. આજે ફાઇનલ કપડાં લઈને જ આવ્યા છે. તમારા કપડાં તો બતાવો, બતાવો. એ ઓહો, શર્ટ તો મસ્ત છે. ચશ્મા પહેરશો તો મસ્ત લાગશો. એ કિંજલનો વિડીયો કોલિંગ કર્યો છે મેં. હા, એ દુકાન બંધ હતી તો ગીરે કાકા જીતા બહાર દૂધની થેલી લેવા. ડીસુ નહીં લઈને જીતા. ઓહો, કઈ મેચ છે આજે? છે મારી મમ્મી.
લઈને આવી છે મમ્મી. હેલો ગાઈસ, મારી મમ્મીએ સાડી લાવી છે લગ્નમાં પહેરવા માટે. 2 સાડી લાવી છે કેમ કે ગરમી બહુ છે ને એટલા માટે આવી સાડી લાવી. સિમ્પલ. ગાઈસ આ સાડી મસ્ત છે ટીકી વાળી. મને આ મસ્ત લાગે. ઉદાળો પણ પહેરીશ આ સાડી. મારી મમ્મી સાડી હું પહેરીશ. તો હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે પ્રગતિમાં. તો ગુડ નાઇટ. અને અમારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો આવી ગયો છે યુટ્યુબમાં, તો તમે જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કમેન્ટ કરી દો. જલ્દી જઈને